નમસ્તે મારા ભાઈ બહેનો, આધ્યાત્મિક દુનિયામાં આપનું સ્વાગત છે। મહાશુક્લ પંચમી એટલે વસંત પંચમી અને વસંત પંચમી એટલે કોઈ પણ કાર્ય કરવા માટેનું શુભ મુહૂર્ત। આ દિવસે આપણે કોઈ પણ શુભ કાર્ય કરી શકીએ છીએ, માટે જ આ દિવસના એટલે કે વસંત પંચમીના લગ્ન માટે પણ વધારે આ દિવસ પસંદ કરાય છે। તે ઉપરાંત વાસ્તુ કલશ, ગ્રહ પ્રવેશ, મુંડન, કોઈ પણ નવા કાર્યની શરૂઆત આ દિવસે કરી શકાય છે। તો મિત્રો, આ વખતે વસંત પંચમી 14 ફેબ્રુઆરી 2024 અને બુધવારના દિવસે મનાવવામાં આવશે। વસંત પંચમીનું મહત્વ। મિત્રો, વસંત પંચમીનું મહત્વ શા માટે છે? તો આ દિવસે વાણીની દેવી માતા સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું। શાસ્ત્ર અનુસાર સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીએ મનુષ્યને વાણી આપવા માટે પોતાના કમંડલમાંથી જળ લઈ ચારેય દિશામાં છાંટ્યું અને આ જળથી હાથમાં વીણા ધારણ કરી જે શક્તિ પ્રગટ થયા તેઓ માતા સરસ્વતી કહેવાયા। તેમના વીણાના તારથી સૃષ્ટિની ઉર્જાનો સંચાર થયો અને વાણી પ્રગટ થઈ। તો આ રીતે વાણીની દેવી માતા સરસ્વતી પ્રગટ થયા। એ સાથે જ માતાને 4 ભુજાઓ છે। એક હાથમાં કમંડલ, એક હાથમાં વીણા, એક હાથમાં સ્ફટિકની માળા અને એક કરમાં પુસ્તક છે, જે આપણને સૂચવે છે કે જીવનમાં જ્ઞાનનું મહત્વ છે। જ્ઞાન ખૂબ જ જરૂરી છે। હાથમાં કમંડલ મતલબ આપણે આપણા જીવનમાં સદવિચારનો સંગ્રહ કરવાનો છે અને શુદ્ધતા જરૂરી છે। પુસ્તક, વેદોના જ્ઞાન અને અભ્યાસ કરવાથી બુદ્ધિ શુદ્ધ થાય છે। સ્ફટિક માળા પારદર્શિકતા સૂચવે છે। જીવન સ્ફટિક જેવું પારદર્શક હોવું જોઈએ અને વીણા સંગીતનું સૂચન કરે છે। જીવનમાં સંગીતથી તન, મન અને સૃષ્ટિ આનંદિત અને ખુશીનો વધારો થાય છે। તો સંગીત એ આપણા જીવનની સાથે એક અભિન્ન અંગ છે અને આપણી વાણી અને આપણા સદવિચાર સાથે જોડાયેલું છે। વસંત પંચમી એટલે આપણે 6 ઋતુઓમાં વસંત ઋતુની શરૂઆત થાય છે। વસંત ઋતુ એટલે પ્રકૃતિ નવી ઉર્જાથી ખીલી ઉઠે છે, માટે જ ઘણા કવિઓએ પોતાની કવિતામાં વસંત ઋતુનું વર્ણન કર્યું છે અને ભગવાન કૃષ્ણએ પણ ગીતાજીમાં કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત ઋતુ છું। વસંત ઋતુમાં આપણે શું કરવું જોઈએ? વસંત પંચમીના ઉપાયો હવે હું આપને કહું છું। મિત્રો, વસંત પંચમીના દિવસે કોઈ પણ કાર્યની શરૂઆત કરી શકાય છે, પણ જેની વાક સિદ્ધિ કરવી હોય તેઓ માટેનો ઉપાસનાનો સુંદર દિવસ ગણાય છે વસંત પંચમી। માતાજીના સરસ્વતીજીના મંત્ર દ્વારા આપણે વાણીને સિદ્ધ કરી શકીએ છીએ। માતા સરસ્વતીની પૂજા ભણતા બાળકોએ ખાસ કરવી જોઈએ। આ દિવસે ભણવું અને નવું શીખવું જોઈએ। જે બાળકો હજુ બોલતા ન શીખ્યા હોય તેઓને એમના માતા પિતાએ જીભ પર એમ મંત્ર લખવો જોઈએ, જેથી તેઓ વિદ્યામાં નિપુણ બને અને વિદ્યાવાન બને। એમ મંત્રનું ઉચ્ચારણ વારંવાર કરવું જોઈએ, જેથી બાળકને જલ્દી બોલતા શીખે અને જ્ઞાન આવે, બુદ્ધિ એની શુદ્ધ થાય અને વિદ્વાન બને। સંગીતની દુનિયામાં જોઈએ તો આ દિવસે વસંત રાગ ગાવાનું કહ્યું છે। વિદ્વાનોના હિસાબે આ દિવસે કામદેવ, વસંત, રતિ અને સરસ્વતી સાથે પ્રગટ થયા હતા। તો એવું પણ કહી શકાય કે જીવનમાં 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે આપણે ધર્મને કેન્દ્રમાં રાખી અને કામનો સ્વીકાર કરવો જોઈએ, તો જીવનમાં જ્ઞાનનો પ્રકાશ આવે અને વસંતના સકારાત્મક ઉર્જા સાથે જીવન ખુશી, ઉત્સાહ અને આનંદ સુગંધથી પ્રફુલ્લિત રહે। એની સાથે જ રંગોનું મહત્વ છે। તો મિત્રો, માતા સરસ્વતીને પીળા અને સફેદ કલર ખૂબ પસંદ છે। પીળા રંગનું મહત્વ એના માટે છે કે પીળો રંગ ઉત્સાહ અને નવી ઉર્જાનો રંગ ગણાય છે। વળી સૂર્ય નારાયણ ઉત્તરાયણના થાય છે, તેથી તેમની ઉર્જા ધરતીને પોષે છે અને વસંત ખીલે છે, માટે સૂર્યના કલર પીળો છે, માટે પીળા કલરનું મહત્વ છે અને સૂર્યની પૂજાનું પણ મહત્વ છે। આ દિવસે વસંત પંચમીના દિવસે આપણને
ખબર જ છે કે પ્રયાગમાં મેળો થાય છે અને ત્યાં આગળ ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. માતા સરસ્વતીની પણ એટલા માટે પીળા પુષ્પોથી પૂજા કરવામાં આવે છે. ખીરમાં કેસર નાખવાથી પીળો કલર થાય છે, અથવા સહેજ હળદર નાખી અને માતાજીને ખીરનો પ્રસાદ ધરાવવો ખૂબ જરૂરી છે. એની સાથે જ આપણે પૂજા કરતી વખતે પણ પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. બીજું, પીળો રંગ જ્યોતિષની ભાષામાં સમૃદ્ધિ માટે અને જીવનમાં ઉર્જા આવે એના માટે, જીવનમાં આપણે અગ્રેસર થઈએ, આપણે કાર્યમાં સિદ્ધિ માટે પીળા રંગને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. તો આનંદ અને ઉત્સાહ સાથે આપણે પણ વસંત ઋતુ સાથે મા સરસ્વતીને વધાવીએ અને જીવનમાં આનંદ અને ખુશી લાવીએ. અંતમાં એ મંત્રો જાણીએ. મિત્રો, એક છે ઐમ જે છે એ બીજ મંત્ર છે માતા સરસ્વતીનો. તો ઐમનું મહત્ત્વ જેટલું કહીએ એટલું ઓછું છે. બીજ મંત્રનું મહત્ત્વ શાસ્ત્રોમાં ઘણું જ બતાવ્યું છે. એ આપણે ક્યારેક એની ચર્ચા કરીશું. તો આજે આપણે ઓમ ઐમ સરસ્વતી નમઃ આ મંત્રનો જાપ કરવાથી ઘણો લાભ થશે. બીજું, ઓમ ઐમ મહાસરસ્વતી નમઃ આ મંત્ર પણ જપ કરી શકાશે. ત્યાર પછી, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ આ મંત્ર પણ આપણે બોલી શકીએ છીએ. અને બીજો છે સરસ્વતી ગાયત્રી મંત્ર, જેનો ખૂબ જ મહત્ત્વ છે. આ મંત્રની 5 માળા કરવાથી માતાની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો આ મંત્ર છે ઓમ વાગ્દેવ્યૈ ચ વિદ્મહે કામરાજાય ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. અને મિત્રો, છેલ્લે અંતમાં હું જણાવું કે હું હંમેશા ઘણા વર્ષોથી આ મંત્રનો જાપ કરું છું, જે ખૂબ જ પાવરફુલ છે. તો મિત્રો, આપ એનો પણ જપ કરી શકો છો. નમસ્તે શારદે દેવી સરસ્વતી મતિ પ્રદ વસત્વમ મમ જીવાગ્રે સર્વ વિદ્યા પ્રદાભવ. તો આ સાથે જ મિત્રો, આપણે કાલે ફરી મળશું કોઈ નવી ચર્ચાની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.